ગુજરાતની ભૂગોળ જનરલ નોલેજ ભાગ 17 પ્રશ્ન 1 દાંતીવાડા યોજના કઈ નદી પર છે? જવાબ બનાસ નદી પર. પ્રશ્ન 2 હાથમતી સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં છે? જવાબ સાબરકાંઠા જિલ્લામાં. પ્રશ્ન 3 તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? જવાબ બીજું. પ્રશ્ન 4 મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે? જવાબ જૂનાગઢ જિલ્લામાં. પ્રશ્ન 5 ઈસબગુલનું ઉત્પાદન કરતા જિલ્લા કયા કયા છે? જવાબ મહેસાણા અને બનાસકાંઠા. પ્રશ્ન 6 જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ બનાસકાંઠા જિલ્લામાં. પ્રશ્ન 7 રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ દાહોદ લીમખેડા. પ્રશ્ન 8 બાજરીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં થાય છે? જવાબ બનાસકાંઠા. પ્રશ્ન 9 ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે? જવાબ ભીલ જાતિના. પ્રશ્ન 10 મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે? જવાબ પુષ્પાવતી. પ્રશ્ન 11 વડોદરા કઈ નદી કિનારે આવેલું છે? જવાબ વિશ્વામિત્રી. પ્રશ્ન 12 અશોકનો શિલાલેખ કયા શહેરમાં છે? જવાબ જૂનાગઢ શહેરમાં. પ્રશ્ન 13 સાક્ષર ભૂમિ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? જવાબ નડિયાદ. પ્રશ્ન 14 નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 15 પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા કયા જિલ્લામાં આવેલા છે? જવાબ વલસાડ. પ્રશ્ન 16 મહુડી તીર્થસ્થાન કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ગાંધીનગર. પ્રશ્ન 17 મીરા દાતાર ઉનાવા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ મહેસાણા. પ્રશ્ન 18 બાલારામ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ બનાસકાંઠા જિલ્લામાં. પ્રશ્ન 19 ઐતિહાસિક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન 20 એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? જવાબ આણંદની અમૂલ ડેરી. પ્રશ્ન 21 હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે? જવાબ ધોળાવીરા કચ્છમાંથી. પ્રશ્ન 22 દ્વારકા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 23 સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે? જવાબ હિરણ. પ્રશ્ન 24 કયું સ્થળ 7 નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે? જવાબ વૌઠા. પ્રશ્ન 25 નવસારી કઈ નદી કિનારે આવેલું છે? જવાબ પૂર્ણા નદી. પ્રશ્ન 26 સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? જવાબ પાટણ. પ્રશ્ન 27 રુદ્રમાળ ક્યાં આવેલું છે? જવાબ સિદ્ધપુરમાં. પ્રશ્ન 28 ટંકારા શાને માટે જાણીતું છે? જવાબ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ તરીકે. પ્રશ્ન 29 વલસાડ કઈ નદીના કિનારે આવેલ છે? જવાબ ઔરંગા. પ્રશ્ન 30 ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાં. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.